નમસ્કાર. ગુજરાતમાં જે સરકાર દ્વારા ડ્રાફ્ટ જંત્રી રેટ બહાર પાડવામાં આવ્યું છે એ સંપૂર્ણ અવ્યવહારિક, બિનકાર્યક્ષમ અને નૈતિકતાને પાત્ર નથી, લાગુ કરવાને પાત્ર નથી. કેમ? મુખ્ય 3 મુદ્દાઓ છે. જૂની જંત્રીમાં દુકાન અને ઓફિસના ભાવ અલગ અલગ આપવામાં આવ્યા હતા, જ્યારે નવી જંત્રીમાં માત્ર ઓફિસના ભાવ જ આપવામાં આવે છે, માત્ર દુકાનના ભાવ જ આપવામાં આવે છે. કેમ કે જો કોમર્શિયલ બિલ્ડિંગ હાઈરાઇઝ હોય અને એમાં 8મા માળે જે ઓફિસ હોય એનો ભાવ ગ્રાઉન્ડ ફ્લોર કે ફર્સ્ટ ફ્લોર ઉપર જે દુકાન હોય એની સાથે સરખો આપવામાં આવ્યો છે. તો આ તો સંપૂર્ણ અવ્યવહારિક છે. વાત નંબર 2, નવા જંત્રી દરમાં દાખલા તરીકે રાજકોટના રતનપર વિસ્તાર અને રાજકોટ શહેર પૂર્વ વિસ્તાર એ બંનેનો ભાવ સરખો આપવામાં આવ્યો છે, જ્યારે રતનપર વિસ્તાર તો ડેવલપિંગ છે અને રાજકોટનો પૂર્વ વિસ્તાર તો ડેવલપ્ડ છે. તો બેની સરખામણી કઈ રીતે કરી શકાય? આ પણ એક અવ્યવહારિક જંત્રી દર આપવામાં આવ્યો છે. સૌથી મહત્વનો અને ત્રીજો વિષય કે દાખલા તરીકે રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના ખીજડીયા ગામની પહેલા જંત્રી 80 રૂપિયા હતી, ખેતીની જમીનની પિયતની જંત્રી. ત્યારબાદ નવા જંત્રી રેટમાં ડાયરેક્ટ એને 1650 કરવામાં આવ્યું. હવે પ્રશ્ન એ નથી, પ્રશ્ન એ છે કે ગુજરાતના મધ્યમ પરિવારો કે જેમને પોતાનું ઘરનું ઘર લેવું છે એ માત્ર સપનું બની રહેશે. કેમ કે સરકાર જે રીતે કમ્પોઝિશન સ્કીમમાં કેન્દ્ર સરકાર પોતે ટેક્સ વસૂલે એમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપે, એટલે કે જે એન્ડ યુઝર હોય, જે વસ્તુ વાપરવાનું હોય, ગુડ્સ વાપરવાનું હોય, એને ઇનપુટ ટેક્સ ક્રેડિટ દ્વારા બાદ મળે, જીએસટી બાદ મળે. સૌ આપણે બધા જાણીએ છીએ. તો જે ઘરનું ઘર લેવાનો છે એમને તો પહેલા એ ખેતીની જગ્યા ઉપર સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાની, ત્યારબાદ એ ખેતી બિનખેતી થાય તો બિનખેતી ઉપર પ્રીમિયમ ચૂકવવાનું, ત્યારબાદ એ પ્લાન મંજૂર થાય, આરએમસીમાં પૈસા ભરવાના, ત્યારબાદ એ વ્યક્તિ પોતે મકાનનો વપરાશ કરશે. તો હું દાખલા તરીકે કોઈ મકાન ખરીદું છું તો એક જ મકાન ખરીદવા પર મારે વારંવાર 3 કે 4 વાર સરકારમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવાની, બિનખેતીનું પ્રીમિયમ ભરવાનું. કેમ કે જે વચ્ચે બિલ્ડર હોય છે એ પોતે જે ખર્ચ કર્યો છે એ તો ભાવ વધારો મકાન ખરીદનારને જ પાસ કરશે ને. એટલા માટે આ 3 મહત્વના મુદ્દા. આના સિવાય પણ તમે જો જંત્રી રેટ વાંચો અને એમાં ડીપમાં જાઓ, ઊંડાણપૂર્વક અભ્યાસ કરો તો સંપૂર્ણ રીતે અવ્યવહારિક છે અને બિનકાર્યક્ષમ લોકો એને તૈયાર કર્યું છે. કેમ કે રાજકોટ શહેર પૂર્વ વિસ્તારના અને રાજકોટની 30 કિલોમીટર દૂર ગ્રામ્ય વિસ્તારના બંનેના ભાવ સરખા કઈ રીતે હોઈ શકે? બીજું, ભાવમાં પણ સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો નથી કે જ્યાં ટીપી સ્કીમ ફાઇનલ થઈ હોય ત્યાં એફપી પ્રમાણે ભાવ લેવાનો, કે જ્યાં સિટી સર્વે વિસ્તાર હોય ત્યાં સિટી સર્વે વોર્ડ નંબર કે સિટી સર્વે નંબર વાઇઝ ભાવ લેવાનો. એટલા માટે આ જો સ્પષ્ટતા થઈ નથી એનો મતલબ એવો કે જે અમલીકરણ અધિકારી છે, જે સબ રજિસ્ટ્રાર છે, એની વિવેકાધીન બુદ્ધિ ના આધારે નક્કી થશે કે મિલકતની અવેજ રકમ કેટલી થાય છે, મિલકતની કિંમત કેટલી થાય છે. તો ત્યાં એક ભ્રષ્ટાચારનો એક મોટો દરવાજો ખુલશે, જેના લીધે બધાને નુકસાન થશે. તો તમે ઘરનું ઘર ખરીદવા માંગતા હોય તો આ જંત્રી રેટનો વિરોધ કરો. માત્ર વાંધા સૂચનો 20 તારીખ સુધી નથી મોકલવાના. સ્ટીચ જસ્ટિસ કરીને રોડ ઉપર ઉતરીને એક પબ્લિક મુવમેન્ટ બનાવીને આ નવા જંત્રી દરોનો વિરોધ કરવો જોઈએ. કેમ કે એક વાઇબ્રન્ટ લોકશાહીમાં સ્ટેટનું કામ વેલફેરિઝમનું હોય છે, સ્ટેટનું કામ કલ્યાણકારી હોય છે, લોકોને લૂંટવાનું નહીં. કેમ કે જ્યાં દાખલા તરીકે સરકાર પોતે ખરીદી કરે તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ બાદ લે, નાગરિક ખરીદી કરે તો એને એક જ મિલકત ઉપર 5 વાર ટેક્સ ચૂકવવાનો, સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાનો. આ તો કઈ રીતે વ્યવહારિક છે? એટલા માટે આપ સૌને વિનંતી છે કે 20 તારીખ સુધીમાં garvi.gov.in ઉપર જઈને વાંધા સૂચનો મોકલો અને જો અમલીકરણ કરવામાં આવે તો એનો પબ્લિક મુવમેન્ટ દ્વારા એનો સ્પષ્ટપણે વિરોધ કરો. જય હિન્દ.